એક વાત નાનકડી યાદ આવે વચ્ચે યુવા ધન બેઠું છે, માતાઓ બહેનોની હાજરી છે અને આ ભજન ભૂમિ છે. બાપા રામના નામને ઉજળું કરી ગયા છે. બાપા રામ નામના રણકાર હજી અહીંયા વાગે છે, આપ જાણો છો. એટલે વજા બાપાના ભજનના રામ નામના રણકાર મને તમને સાંભળાય એટલે એક વાત, રામના નામની કેવી તાકાત છે. સાલુ સંગીતમાં મને નાનો પ્રસંગ યાદ આવે. જૂના જમાનાની વાત છે પણ જીવનમાં ઉતારવા જેવી આ વાત સાંભળજો. યુવાધન માતાઓ બહેનો પણ વાત સાંભળે. જૂના જમાનાની વાત છે. એ વખતે એક રાજા, એની એક હવેલી, એને એક રાજકુમારી, એક દીકરી, બહુ લાડકી દીકરી, એનું નામ ચંદ્રમુખી હતું. બહુ રૂપાળી દીકરી, પણ સંસ્કારી દીકરી હતી. ઉષાને જવાની હજીંગ આવતી થી, લજાતી ખુમારી જરીંગ આવતી થી. પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા હોળ બનતી હતી એ કુમારી. છૂટા કેસ કાળા હુવાળા રૂપાળા, બહુ ખેલ ખેલે સખી સંગ બાળા. હસે ને વળી વાત છેડી હસાવે, ગણી તાલી એ ગીત સંગીત ગાવે. ઉમા પૂજતી દેવને દ્વારંગ આવે, જપે નામંગી ધૂપ જ્યોતિ જગાવે. આવી રૂપાળી જેને કહેવાય હામ કામ ને ત્રાઠી મરગલી હોય એવા નેણ. હલંબી કોઈ કાચની પુતળી હોય, ઉગતો આંબો હોય, ઝાડનો કોળંબો હોય, જૂની વાડનો ભડકો હોય અને ભાદરવાનો તડકો હોય. ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે. ચારે દિશુનો વાવાય ભાંગીને ભૂકો થઈ જાય એવી થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય એવી રાજકુમારી, રૂપના અંબાર જેવી એ રાજકુમારી ચંદ્રમુખી ઝરૂખામાં કાયમ આટો મારવા નીકળે. એમાં બનેલી ઘટના, એક જુવાન છે 25 27 વર્ષનો એક જુવાન, બજાર વાળવા વાળો, ઈ વાલ્મીકી સમાજનો ઈ જુવાન, બજાર વાળવા વાળો જુવાન, સાફ સફાઈ કરવા વાળો જુવાન બજારમાં નીકળે. એમાં એક દિવસ આમ નજર પડી, પણ બરાબર ચંદ્રમુખીના સામે નજર ગઈ. બજાર વાળો માણસ, ઓલી તો રાજકુમારી, એની નજર પડી પણ એના રૂપમાં એ અંજાઈ ગયો. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો, નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગો, પન હારી કો ધ્યાન લગો, મટકી ચંદ્ર કો ધ્યાન ચકોર લગો, ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર, પંથ પ્રબીન રહ્યો અટકી. ધ્યાન લાગી ગઈ અને એક હૈયામાં એણે એક નક્કી કરી લીધું કે ઈ રાજકુમારી છે. જોઉં છું ઈ ખબર પડે તો મારા કટકા થઈ જાય અહીંયા, પણ મારો પ્રેમ શુદ્ધ છે. પણ એક વાત પાકી, કાયમ હું બજાર વાળવા માટે આવું અને રાજકુમારીનું મોઢું જોઉં તો જ પાણી પીવું કે અનાજ લઉં, નકર ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં. આટલું નક્કી કરીને ઈ બજાર વાળવા વાળો ઈ માણસ, નાનો માણસ, પોતાને ઘરે વયો જાય. આખો દિવસ સાફ સફાઈ કરવા આવે, પાછો ઘરે વયો જાય. પણ હવારમાં આવી અને જોવે રાજકુમારી બરાબર ઝરૂખામાં આટો મારવા આવે. રાજકુમારી ચંદ્રમુખીને ખબર જ નથી કે ઓલો માણસ એના સામું જોવે છે, એને ખબર જ નહોતી. આવી 1 દી 2 દી 5 દી 15 દી ઘણો સમય વીતો, 6 મહિના સુધી આવું ચાલ્યું. એમાં એક દિવસ રાજકુમારીની તબિયત બરાબર નહીં, ઝરૂખામાં આટો મારવા ન નીકળી. આ ગભરાવા મંડાણો કે એકવાર મોઢું જોવું, બાકી કાંઈ નહીં. મારી લાગણી શુદ્ધ છે પણ મોઢું ન જોવું તો હું પાણી ન પીવું. બપોર સુધી બધું સાફ સફાઈ કામ કરવાના હતા એ કરીને નીકળી ગયો, ઘરે ગયો, ખૂણામાં બેહી ગયો. એની પત્ની અકળાવા માંડી, તમને શું થયું કયો તો ખરા. અને બહુ કીધું ત્યારે તમે પાણી નથી પીતા, તમે ખાતા નથી, શું થયું એ તો કયો. બધી વાત કરતી હતી કે મને માફ કરજે, તું મારી ધર્મપત્ની છો અને તારે મારે ખૂબ શુદ્ધ પ્રેમ છે, આપણે બે માણસ પ્રેમથી રહી છીએ, તું અવળું ન વિચારતી. પણ મેં રાજકુમારીનું મોઢું ચંદ્રમુખીનું જોયું તે દુણું મેં નક્કી કર્યું કે એનું મોઢું ન જોઉં તો અનાજ ન લઉં. પણ આ ભારતની નારી હતી. એની પત્ની કે અરર જીવતા જોગીએ ભલા, આ ખાહે પીહે નહીં મરી જાય તો એના હારું થઈને હું જાઉં. કે એનું મોઢું જોઈ, તમને મોઢું દેખાડે તો તમે જીવી જાઓ કે હા. અને કહેવાય છે કે એની પત્ની હળી કાઢીને એ હવેલીએ જાય છે. આડા અંગરક્ષકો ઉભા હોય એને કરગરી ધક્કા મારી રોય રહદળી અને કે મને રાજકુમારી પાસે જવા દો. ધરાર રોતી રોતી રાજકુમારી ચંદ્રમુખી પાસે પૂગી ગઈ. બધી વાત કરતી હતી કે મારા પતિ તમે મારો તો મને મારી નાખો. એક નારી તમારી નારીની પાસે ભીખ માંગે છે, મારા પતિ તમારું મોઢું જોયા વગર જીવી ન શકે. એટલે ઓલી ચોંકી ગઈ રાજકુમારી કે મને ખબર જ નથી તારો પતિ ક્યાં કોણ છે ને ક્યાં મોઢું જોવે છે મારું. કે તમે ઝરૂખામાં નીકળો હવારમાં ઈ વાળવા આવે છે બજારો, અમે તો નાના માણસો, પણ હવે એની જે ભૂલ થઈ પણ એનો શુદ્ધ બીજો કાંઈ તમારા માટે એને વિચાર નથી કર્યો, પણ તમારું મોઢું જોવું પડે. એટલે એને કીધું એવું છે કે હા હવે મારે વાત એટલે કરવી ભારતની દીકરીઓ કેવી હોય. આ 18-20 વર્ષની રાજકુમારી હતી હો, ન કરી ધારે ને ખાલી હુકમ કરે તો આ બાઈને હળગાવી દે, ઓલાને મારી નાખે, કે મારી ઉપર આ દ્રષ્ટિ નાખે છે. પણ ઈ રાજકુમારી હોવા છતાં દીકરીના સંસ્કાર જોઈજો. એને શું કીધું ખબર? તમારા પતિને એક કામ કરો, એક હું કવિ વાત કહેશો કે શું
કે તમારા પતિએ મારું મોઢું જોવે તો જ અનાજ લેવું પાણી પીવું એવું મનમાં વિચારી નીમ લઈ લીધું. પણ હું એને કહું છું, મારા માટે લીધેલું નીમ છે ને, હું એને કહું છું કે એને જે કામ કરવાનું છે એ કરે. અને મારું મોઢું હું જો દેખાડું કે ન દેખાડું, મોઢું જોવે કે ન જોવે, પણ 6 મહિના સુધી તમારા પતિને ખાલી એક કામ કરવાનું. જેટલી ઘડી સમય મળે, કલાક 2 કલાક, સાંજે 2 કલાક, સવારે બપોરે, કામ કરે ત્યારે નામ લે તો મને વાંધો નથી, પણ નકર ફ્રી થાય એટલે ઘડીક જ નવરાશ મળે ત્યારે તમારો પતિ રામ 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 રામનું રટણ કર્યા કરે 6 મહિના સુધી. 6 મહિના પૂરા થાય એટલે આ રાજકુમારી ચંદ્રમુખી વેલડું જોડી અને તમારા ઝૂંપડે તમારા પતિને મોઢું દેખાડવા આવીશ. ખાલી મોઢું દેખાડવા આવીશ, પણ હું તૈયાર થઈને આવીશ. તમારા પતિને મોઢું દેખાડી જાય. આ મારું વચન રાજકુમારીનું છે. પણ એને કયો 6 મહિના રામ રામ કરે. મિત્રો, બાઈ હરખાતી વહી ગઈ. પતિને વાત કરી, ચંદ્રમુખીએ પોતે કીધું છે કે તમે ખાઈ લ્યો અને 6 મહિના રામનું નામ લ્યો તો એ અહીંયા મોઢું દેખાડે. એમ તો કે હા, ઓલો રાજી થઈ ગયો, પાણી પી લીધું, ખાઈ લીધું, પછી તો ક્રમ થઈ ગયો નૈતનો. પછી એના કામમાં લાગી જાય. ધીરે 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 કામ કરતા કરતા રામ રામ, થોડો સમય નવરાહ મળે, પછી તો કામ કરતા કરતા રામ 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 નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલુ કોમલમ ભજામિ તે પદામ ભુજમ અકામિ નાથ ધામ દમ નિકામિ શ્યામ સુંદરમ ભવમુનાથ મંદરમ પ્રફુલ્લ કંજ લોચનમ મદાદિ દોષ મોચનમ પ્રલંબ બાહુ વિક્રમમ. રામનું રટણ ચાલુ થઈ ગયું. ધીરે ધીરે શ્વાસો શ્વાસ રામ 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 રામ, આજુબાજુનું વાતાવરણ રામમય થઈ જાય. સાહેબ, આ તાકાત, આ વિજ્ઞાન છે. હોય એ રામ રામ થવા માંડ્યું. 6 મહિના પૂરા થયા મિત્રો. સવારનો પોર ઉદયાચળના ઓરડેથી નારેણે કોર કાઢી હુરજ ઉગ્યો અને ખૂણામાં હાથમાં માળાને રામ સીતા રામ રાધે શ્યામ ભજમન જાનકી ભરથાર કેવલ જાનકી કીર્તાર ઠાકર મેર પર્વત ઠામ સીતા રામ રાધે શ્યામ. ઈ રામ 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 માળા ફરે છે. ચંદ્રમુખી વેલડું જોડીને બહાર ફળિયામાં વેલડું જાપે ઊભું રાખી ફળિયામાં આવીને ઊભી રહીને એની ઘરવાળી વાહિદા કરતી હતી. ફળિયામાં ન્યા ઝૂંપડામાં ફળિયામાં ન્યા આવીને કીધું કે બે બાઈ, ક્યાં છે તારો પતિ? હું રાજકુમારી ચંદ્રમુખી મારા વચન પ્રમાણે 6 મહિના પૂરા થયા ને એટલે તારા પતિને મોઢું દેખાડવા આવી. તારા પતિને કે ઘરમાંથી બહાર નીકળે મારું મોઢું જોઈ લે. બોલી બાઈ રાજી થઈ, અરે જોવો તો ખરા, ઝૂંપડામાં હળી કાઢીને ગઈ. જોવો તો ખરા, ચંદ્રમુખી હાસો હાસ આવ્યા, તમને મોઢું દેખાડવા ચંદ્રમુખી આવ્યા. જોવો તો ખરા. યુવાધન આ વાત ખાસ નોંધ લે. રામના નામનો પ્રતાપ જોજો, ચારિત્રની શું તાકાત છે. આ દેશની દીકરીઓ શું રાહ બતાવે યુવાનોને. એટલે ઓલી બાઈ કે તમે જુઓ તો ચંદ્રમુખી, અરે સાક્ષાત ચંદ્ર આપણા ફળિયામાં ઊભો હોય એવું લાગે છે. એવી રૂપાળી ચંદ્રમુખી. આ હા હા હા, આપ તો જુઓ, તમને સાક્ષાત ચંદ્ર ઊભો એવું લાગે ફળિયામાં. તો નીકળો, હું ખૂણામાં રામ રામ કરો છો. તેથી માળા ફેરવતા ફેરવતા એ જુવાન બોલ્યો તો ચંદ્ર આવી ગયો કે હા? ઈ ચંદ્રને કહી દો હવે રામરૂપી સૂર્ય ઉદય થઈ ગયો, ત્યાં ચંદ્ર ઝાંખો પડે છે. હવે મારે એનું મોઢું જોવાની જરૂર નથી. હા હા, હવે રામરૂપી સૂર્ય અંદર પ્રગટ થઈ ગયો છે, ઉગી ગયો છે. હવે ત્યાં ચંદ્ર ઝાંખો પડે છે. ભારતની દીકરીઓ આવી હોય કે યુવાનોને રામનો માર્ગ બતાવી દે, અવળે માર્ગે કોઈ દિવસ ચડાવે નહીં. એટલા માટે હલ્દી મેદાન માંથી યવ લોની ખોજ હામે વારવાને હાલ્યા સાહી ભોગ લોની ખોજ માંથી એકલો તાટીકો રાણો અટકો એકતા વિના તો પુના મંડાણ માડ્યા રાજપૂતી ખોજ માંથી જોઈ લેડા નરબકા મહાદેવ નામ તારી. લેડ્યા હલ્દી મેદાન માંથી યવ લોની ખોજ હામે વારવાને હાલ્યા સાહી ભોગ લોની ખોજ માંથી એકલો તાટીકો રાણો અટકો એકતા વિના.
પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 એવા વાઇબ્રેશનો આપણી અંદર રહેવા જોઈએ કાયમના માટે. પણ હવે મારે જેની અહીંયા કથા હાલે છે એને યાદ કરવા છે એટલા માટે. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય, ના થાય, ના થાય, ના થાય. પીઠુડી ધરતી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હરિભાઈ હરિભાઈ ઠાકરની વાત જ ના થાય, ના થાય. મારી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય વડવાળા, જય વડવાળા, જય બજા બાપા, જય બજા બાપા. હરી 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 હરી. અને એક ઘડી વચ્ચે દુનિયાના દાતાઓને વંદન છે. ક્યાંક જમીન દાતારમાં આપી દે, દાતારીમાં ક્યાંક હોનાના દાન આપી દે, હોનાના કળહ આપી દે, ક્યાંક ક્યાંક પૈસાના દાન આપી દે, મંદિર બંધાવી દે. પણ મારા વડવાળાના ભક્તો છે એ તો વડવાળાને દીકરા આપી દે. ભલા માણસ પોતાના દીકરા જેના દીકરા વડવાળાના ધામમાં મૂકી આવે એવો વડવાળાની કૃપા અને એ વિહોતર નાથ. એટલે એકાદ કડીમાં મને કહેવાનું મન થાય, તારી લાલ લાલ પાઘડીએ, લાલ લાલ પાઘડીએ મન માર જોયું, એ માલધારી દિયો માલધારી. જય હો આજદીપા, આ નગર બાપુ, આ સુકાભાઈ, આ ભુવાજી, આ સુકાભાઈ, આ ભુવાજી. તારી લાલ લાલ પાઘડીએ, આંટિયાળી પાઘડીએ, કડિયાળી લાકડીએ, વાંકડીએ, મૂછડીએ મન માર જોયું, એ માલધારી દિયો માલધારી. હા હસાદીને એને તમે આચરણ કરો, યાદ તો ઈ તો આવે વડવાળો, આવે હજી આવે. જય બજા બાપા, જય બજા બાપા.
લીલી ના ઘેર આ લીલી ના ઘેર જીના મોર બોલે છે વડવાળા ધામમાં વડવાળા ધામમાં ઉધરે જ ગામમાં જીના મોર બોલે છે વડવાળા ધામમાં રામ બાપુની કૃપાયું ઉતરે ઈ તો સસ્તમ સ્વામી ન્યા જ્યાં સતર વહેવાય તું ધરે જ ધામમાં તું ધરે જ ધામમાં વડવાળા ગામમાં જીણા મોર બોલે જીણા મોર બોલે છે વડવાળા ધામમાં એવું જ મારું બીજું ગીત આપ બધાએ જરૂર સાંભળ્યું હોય છે એટલા માટે સનાતન ધર્મના હારા કામ થાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરા અયોધ્યા રાઘવનું મંદિર બંધાય ઉજળો માં નમલો ઇતિહાસ લખાય ધર્મની જીત નવે ખાતી કહેવાય મારા ભારતમાં જુઓ હવે ભગવો લહેરા આજે નાગરદાસ બાપુ અહીં બધા સંતો છે બધા વડીલો અને વાઘજીભાઈ ઘણીવાર એવું બધા એમ કે સનાતન ધર્મવાળા આ યુગમાં પથ્થર ખડકીને મંદિરો બનાવે છે એટલે મારે આ વાત કેવી છે હું કાયમ હમણાં પ્રોગ્રામમાં કહું દુનિયા અત્યારે પથ્થર પ્રાણ વગરની થતી જાય છે પથ્થર બનતી જાય છે ભાઈઓ ભાઈઓના નથી રહ્યા હગા હગાના નથી રહ્યા મિત્ર મિત્રના નથી રહ્યા કોઈ કોઈનું નથી રહ્યું એવું દુનિયામાં ઘણી ઘટનાઓ જોવા મળે બાળકો મા બાપના નથી રહ્યા દુનિયા પથ્થર બનતી જાય છે પ્રાણ વગરની બનતી જાય છે ત્યારે સનાતન ધર્મ પથ્થરમાં પ્રાણ પૂરે છે અવધ નરેશના યુવરાજને બિહારીને બીજી વાત આજે ઘણા વિચાર કરે કે દુનિયા મંગળ સુધી પૂગીને તમે મંદિરો બનાવો છો દુનિયા મંગળમાં જીવન ગોતી રહ્યું છે વિજ્ઞાન મંગળમાં જીવન ગોતી રહ્યું છે તમે આ એને એટલું જ કહેવું છે કે આજે દુનિયા મંગળમાં જીવન ગોતે છે મારા રામે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કર્યું હતું એટલા માટે આજ રામના નામ લેવાય છે એટલા માટે રાઘવેન્દ્ર સરકારને યાદ કરવામાં આવે છે અને એટલા માટે મારે અહીંથી હિન્દીમાં ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा हाँ खमा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हर घर में अब ये कहना जय श्री राम हर घर में अब ये मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा क्षमा क्षमा जय जय क्षमा
भारत का बच्चा बच्चा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। મૂળ ગીતની ચોથાને મૂળુના જબરાને ધોમ વાઘેરના ફાલાએ તોળ્યો તો વ્યોમ અનબેલો મરતાને ઓખો રંડાઈ મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય। પીઠુડી ધરતી પીઠુડી ધરતી પીઠુડી ધરતી પીઠુડી ધરતી ભગવાન દરિયાના ફળિયામાં ભગવાન દરિયાના ફળિયામાં। અને મને સરસ એક ફરમાઈશ આવી અહીંયા જેટલા બેઠા છે એના બધાયની કુળદેવી હોય અને બધાયના હવના કુળદેવી માટે મારે અહીંથી મહારાજ ગીતની બે કડી ગાવી હોય તો હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે કેવા ભણકાર વાગે છે જગો જગ આઈ વાગે છે તારી કૃપાથી પંથડા કાઢા રે આયે કંઈક પર જાગા धारी तरसूल धारी मारो चक्रधारी वासुदेव ढींगाना ना धूप दीधा दे गीता ना पाठ दीधा दे ढींगाना ना धूप दीधा दे
છેલ્લે મારે કેવું હોય કુંવર અંજનીનો કોપિયો ને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો દખ્યો ભાઈ અંગ્રેજને આવડ્યું નહીં કરીને અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામડો એટલે ધીરા ધીરા રે વગાડ કાળુ જામા તારા વાગે છે તેરવા આહા અહતા ભીતું માં બોલ્યા ચંદરવે ચાંદવે માંડુ છાંડુ માં મલકાઈ ટકોરા મારે છે ટેરવા એ ધીરા 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 રે વગાડ મુકા તારા કાળ જામા વાગે છે ટેરવા ઢૂકી ગયા હોય ભલે નદીયું ના વેણ દાદ અંતરના નીર ઉભરાય વીરડા જાડે છે ટેરવા એ ધીરા રે ધીરા ધીરા રે વગાડ તારા કાળ જામા વાગે છે ટેરવા એટલે હાંધા તોડી આ પાંજરા વાળા હાંકળેથી બાગ છૂટ્યા બાંગ બોલી રામ રામ દિયા હાથ બાગ માને છૂટા દેવી જમુ તારા પછુટા પેના કે જાણી પિતા ગાજ માને કેના છૂટા જમુ તાક કાળા બાળા ટેકુ બાળા ભલે કાળા વેર જાગા પાડો બાળા રંગા કાળા નગ તાળા પૂર ખોજાળા મુ ઢેળા માહે વાદળારા નોર પડ પડે તાળી બંદુ કાળી પાગા રાણ ચોર હા પડે તાળી બંદુ કાળી પાગા રાણ ચોર નને ઠેકાણા ધણકી ઘડી ધણકી પાપરા બડી ધણકી ધરતા પાપ મુઠિયા સુધાર કને રણકી સીતવા રાગ ધણકી મુઠિયા રોગા ધણકી મામલા હુડા કરે માર માર ગંદા હનુમત લોક ગંદ ગંદા ડાળા તેમાં હાલા હનુમત ધમવાન ગંગા ડાળા તેમાં હાલા મેરી હંતા વાળા કાળા થોડી આવી છે ઢોળે દિયે ગામ રામ લુટુ બાંધ પડે ડાળા મારી ધમ રોળી ડાળા કેડા એક મેક ગંદ કડીકા પતાળા છે કડીકા લાગીયા દેના કડીકા બોરપા કડીકા મેર કડીકા તો તાણા છેડા તુગ પાળા પિયા પાળે કડીકા નડાળે ડાળે મેર હનુમંત ધમવાને લંકા ઢાળા જેમાં હાલ્યા વેરી હંડા વાળા ઢાળા દોડિયા વિષય નંગ ઢોળે દીએ ગામ રામા લૂટ માને પડે ઢાળા મારી ધમરોળી વાડા કર્યા છેલ્લે જે કડી બોલું એમાં હર હર આવે ને બે હાથ ઊંચા કરીને બધાય મારી હારે હર હર કરજો ન્યા હું પૂરું કરી છે એટલા માટે
मराठों का ये जहां शिवाजी डोला था। देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था। मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोली हर हर महादेव, बोली हर 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 हर